જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે જાણીશું કે જલારામ બાપાનું વ્રતનું મહત્વ શું છે, વ્રતનું ઉજવણું અને જલારામને બાપાનું બિરુદ કોણે અને કઈ રીતે આપવામાં આવ્યું. શ્રી જલારામ બાપા એક એવા સંત છે જેમણે જીવનમાં નિરાશ્રય લોકોની સેવા કરીને ભક્તિની નમ્રતા અને સહનશક્તિનું ઉદાહરણ આપ્યું છે. શ્રી જલારામ બાપાના વ્રતને અનુસરીને શ્રદ્ધાળુઓએ અમર્યાદિત લાભ અને ફળ પ્રાપ્ત કર્યા છે. આ વ્રત માત્ર જલારામ બાપાની ભક્તિનું સાધન નથી, પણ તે જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરવા માટેનું એક મજબૂત સાધન છે. જલારામ બાપાને શુદ્ધ મનથી યાદ કરવાથી ભક્તની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે અને આ આશીર્વાદ 21 દિવસમાં પ્રાપ્ત થાય છે. જલારામ બાપા એક સેવા પ્રકૃતિના આગેવાન હતા. તેમણે પોતાના જીવનમાં અનેક ચમત્કારો કર્યા, જેમ કે ગરીબોની જરૂરિયાત પૂરી કરનાર, વિધાન આપનાર અને દર્દીનું સારવાર કરનાર. બાપા ભક્તોને આવકારતા અને તેમને આત્મિક શક્તિમાં મજબૂત બનાવતા હતા. આથી તેમના વ્રતને લોકો ભગવાન તરફથી મળતી અનુકૂળતાના રૂપમાં જોઈને અનુસરે છે. શ્રી જલારામ બાપાના વ્રતને વિશ્વાસથી અનુસરીને અનેક ફળ અને લાભ પ્રાપ્ત થાય છે. જલારામ બાપાના વ્રતનું મહત્વ એ છે કે તે માત્ર એક ધાર્મિક આચાર નથી, પરંતુ ભક્તને ભક્તિના આસન પર સ્થિર કરવા માટેનું એક સાધન છે. જ્યારે વ્યક્તિ આ વ્રતને સમર્પિત થાય છે, ત્યારે તે પોતાના જીવનની બધી મુશ્કેલીઓ અને પડકારોને પણ સહન કરી શકે છે. આ વ્રત સાચા હૃદયથી પૂરા કરતા અને બાપાના દર્શનમાં રહેતા ભક્તોની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. ઘણીવાર લોકો આ વ્રત દ્વારા નવા કામની શરૂઆત કરતા હોય છે અને તેમના વ્યવસાયમાં પ્રગતિ થાય છે. લોકો જે કંઈ પણ બીમારીઓથી પીડિત હોય છે, તેઓ પણ આ વ્રતને શ્રદ્ધાથી અનુસરીને સ્વસ્થ બની જાય છે. શ્રી જલારામ બાપાના શ્રદ્ધાળુઓને અનેકવાર દૂષિત અથવા પીડાવાળા રોગોમાંથી છુટકારો મળતો જોવા મળે છે. આ વ્રત ભક્તોને તેમના નૈતિક શિસ્ત અને મજબૂતીમાં સુધારો લાવે છે. ભક્તો પોતાની જાતને ખોટા માર્ગ પરથી વિમુક્ત રાખે છે અને સત્યતા, નૈતિકતા અને પરસ્પર સન્માનમાં જીવન પસાર કરે છે. વ્રત પાળતા ભક્તોના મનમાં એક શાંતિનો અનુભવ થાય છે, જેને જિંદગીના તમામ પડકારોને સહન કરવાની શક્તિ આપે છે. આ વ્રત દ્વારા ભક્તો તેમના પરિવારમાં અને મિત્રોમાં શાંતિ અને મીઠાશ લાવે છે, જેના પરિણામે તેમના સંબંધોમાં સુખ અને સહકારનો માહોલ જળવાઈ રહે છે. તો હવે આપણે જાણીશું કે જલારામ બાપાનું વ્રત કેવી રીતે કરવું જોઈએ. શ્રી જલારામ બાપાનો વ્રત આદર્શ રીતે તેમના ભક્તોને પૂજાના અને ભક્તિના માર્ગે આગળ વધારવા માટે નિર્ધારિત છે. આ વ્રતને લઈને અનેક આચાર ધર્મ અને વિધિઓ છે, જે ભક્તોને પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે સહાય કરે છે. શ્રી જલારામ બાપાનો વ્રત અમુક વિશેષ ગુરુવારે શરૂ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ વ્રત માટે પહેલા ગુરુવારના દિવસે સંકલ્પ કરવો અને પહેલાના દિવસથી જ તેની તૈયારી શરૂ કરવી જોઈએ. આ વ્રતની શરૂઆત કરવામાં કોઈ ખાસ દિવસ માટેના મુહૂર્તનું ધ્યાન રાખવું જરૂરી નથી, પરંતુ શ્રદ્ધા અને ભાવના સાથે જલારામ બાપાને સ્મરણ કરતા તેને શરૂ કરવું જોઈએ. વ્રત શરૂ કરતા પહેલા પોતાના શરીર અને મનને સ્વચ્છ રાખવું
અત્યંત મહત્વપૂર્ણ છે. સવારે નિત્ય ધોરણ અનુસાર નિત્યકર્મ પૂર્ણ કરી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. જ્યાં પૂજા કરવાની છે તે સ્થાન ગંગાજળથી સ્વચ્છ અને પવિત્ર રાખવું જોઈએ. પૂજાના સ્થાને ફૂલો, કંકુ, ધૂપ, દીવો, ફળ, સાકર અને ભાવીના ભોજન વગેરે પૂજાની સામગ્રી રાખવી. ગુરુવારે સવારે નિત્યકર્મ પૂર્ણ કર્યા બાદ શ્રી જલારામ બાપાના ફોટાને કંકુ લગાવી તેને ઉત્તમ જગ્યા પર સ્થાપિત કરવું. ફોટાને કોઈ સફેદ કે પીળા રંગના કપડા પર સ્થાપિત કરવું. બાપાના ફોટાને ફૂલોનો હાર પહેરાવો. પછી ધૂપ કરીને દીવો પ્રગટાવવો. પ્રસાદમાં કોઈ પણ પ્રકારના ફળ, શિંગદાણા કે સાકર રાખવું. પ્રસાદ માટે ખીચડી, દાળ કે અન્ય કોઈ પણ સાધારણ ભોજન તૈયાર કરવું. આ પ્રસાદ શ્રદ્ધા અને શ્રમથી બનેલો હોવો જોઈએ. ભોજનમાં શ્રી જલારામ બાપાને યાદ કરીને ખુશીથી તૈયાર કરેલી ખીચડી કે દાળ ગ્રહણ કરવું. તો આ વ્રત કરતી વખતે આપણે કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા. વ્રત શરૂ કરતી વખતે તમારા મનની ઈચ્છાઓનું સંકલ્પ કરવું. મનમાં ભગવાનને સ્વીકારતા અને તેમના આશીર્વાદની અપેક્ષા રાખતા વ્રતને શરૂ કરવું. સાવધાની રાખો કે કોઈ પણ મોહક અને દુષ્ટ વિચારો તમારા મનમાં ન આવે. આ વ્રતનો સમયગાળો સામાન્ય રીતે 3 ગુરુવારનો હોય છે. જો કે આપોઆપ જો જરૂરી લાગે તો વધુ દિવસો સુધી પણ કરી શકાય છે. દરેક ગુરુવારે મંદિરે અથવા ભક્તિના સ્થળે જવું જોઈએ. જો તે સંભવ ન હોય તો ઘરમાં પોતાના ઈષ્ટદેવને દંડવત પ્રણામ કરી ધ્યાન લગાવો. જો ગુરુવારે કોઈ અડચણ કે સૂતક લાગતું હોય તો તે ગુરુવાર ન ગણવો. આ રીતે 3 ગુરુવાર સુધી નિયમિત વ્રત રાખવું. વ્રત દરમિયાન તમારે અન્ય લોકોની સેવા કરવાની અને દાન આપવાની પરંપરા જાળવવી જોઈએ. જરૂરમંદ લોકોને ખોરાક, કપડાં અથવા કોઈ પણ પ્રકારની મદદ પૂરી પાડવી એ બાપાના વ્રતની મહત્વપૂર્ણ પરંપરા છે. તો હવે 3 ગુરુવારનું વ્રત પૂર્ણ થયા પછી ઉજવણું કઈ રીતે કરવું તે જાણીશું. ત્રીજા ગુરુવારે વ્રતનું ઉજવણું કરવામાં આવે છે. આ દિવસે 3 ગરીબોને યથાશક્તિ ભોજન આપવું જોઈએ, જે આ વ્રતનો એક મહત્વનો ભાગ છે. વ્રતના સમય દરમિયાન જે ચોપડી ભેટમાં આપવામાં આવે છે તે ત્રીજા ગુરુવારે પૂજામાં મૂકવી અને પછી ભેટ તરીકે આપવી. આ ચોપડીને આપવાથી ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. શ્રી જલારામ બાપાનું વ્રત કરી અને તેનું ઉજવણું કરીને નક્કર અને સુખદ પરિણામ પ્રાપ્ત થાય છે. આથી સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ, પ્રસિદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થાય છે, જે વાતમાં કોઈ શંકા નથી. ભજન, કીર્તન અને આરતીનું આયોજન કરવું, જે શ્રી જલારામ બાપાના આશીર્વાદને પ્રાપ્ત કરવા માટે મદદરૂપ થાય છે. શ્રી જલારામ બાપાનું વ્રત ભક્તિ અને પ્રેમના આધારે કરવું જોઈએ. જ્યારે તમે આ વ્રત કરો છો ત્યારે તમારી મનની શ્રદ્ધા, ભક્તિ અને દયાનો ભાવ પૂરો રાખવો. આ વ્રત કરવાથી તમને જીવનમાં આનંદ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થશે. તો હવે આપણે જાણીશું કે સંત જલારામને બાપાનું બિરુદ કેવી રીતે મળ્યું. એક વખત હરજી નામના દરજી જલારામ બાપાના આશ્રમમાં આવ્યા, જેમને તેમના પિતાને પેટના અસહ્ય દુખાવાની ફરિયાદ હતી. જલારામ બાપાએ ભક્તિપૂર્વક પ્રભુ શ્રી રામ પાસે તેમના આરોગ્ય માટે પ્રાર્થના કરી.
અને થોડી જ વારમાં હરજીના પિતાનો દુખાવો દૂર થઈ ગયો. આ ઘટનાથી હરજી જલારામ બાપાના ચરણોમાં સમર્પિત બની ગયા અને તેમને બાપા કહીને સંબોધવા લાગ્યા. આ પ્રસંગ પછી જલારામના નામમાં બાપા ઉમેરાયું અને તેઓ માટે શ્રદ્ધાભરી આ ઉપાધિ લોકપ્રિય થઈ ગઈ. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને તેમના અનોખા પરચાઓ વિશે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.